નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ક્રાઇમ ન્યૂઝ ગુજરાતી અને હું છું રિપોર્ટર કનુભાઈ ચાંટપા ગીર સોમનાથથી। આપ જોઈ રહ્યા છો તે વિસ્તાર છે દારી ગામના છેવાડાના વિસ્તારો, જ્યાં દારી ગામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી આપવામાં આવે છે, જે પીવાનું પાણી લોકો ભરી રહ્યા છે। દારી ગ્રામ પંચાયત પાણીની મોટી ગ્રાન્ટ ઉઠાવીને લોકોને પાણીના નામે ઉલ્લુ બનાવી રહી છે, ત્યારે છેવાડાના વિસ્તારોમાં નવા પ્લોટ વણકરવાસના છેવાડે તેમજ બીપીએલ વિસ્તાર અને કાદા વિસ્તારમાં તો પાણી જ નથી આવતું, ત્યારે તે દારી ગામના લોકો પીવાના પાણી માટે વલખા ભરી રહ્યા છે। બોરના પાણી પીવા પડે છે, જ્યારે જે લોકો સગવડ ધરાવે છે તે લોકોએ પોતાના ઘરની અંદર આરો ફિટ કરાવ્યા છે, અને જેની પાસે સગવડ નથી તેવા લોકો જ્યાં કનેક્શન આપ્યું છે તે કનેક્શન પાસે ખાડા પાડી અને આવું ગંદુ પાણી પી રહ્યા છે। ત્યારે દારી ગ્રામ પંચાયત મોટી ગ્રાન્ટ દર મહિને ઉઠાવી પાણીના નામે લોકોની આસ્થા સાથે છેડા કરી રહી છે। એટલું જ નહીં, અહીં પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી મેળવવા માટે લોકો વલખા ભરી રહ્યા છે, અને આ ગંદુ પાણી પીવાથી લોકો બીમાર પડે છે, પરંતુ દારી ગ્રામ પંચાયતને કશી ફેર પડતો નથી। દર મહિને મોટા બિલો મૂકીને પાણીના નામે પૈસા પોતાની સગવડો માટે ઉપાડે છે, ત્યારે હું તંત્રને મીડિયાના માધ્યમથી અરજ કરું છું કે એકવાર છેવાડાના વિસ્તારોમાં આવેલી પાણીની લાઇનની ચકાસણી કરવામાં આવે અને દારી ગ્રામ પંચાયત સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે। દારી ગ્રામ પંચાયતના હોદ્દેદારો એટલા બધા બેદરકાર છે કે કોઈ ટાઈમે ક્યાંય આવતું જ નથી, અને પાણી તો માત્ર 15 કે 20 મિનિટ જ આપવામાં આવે છે। આ ખાડામાંથી ટીપે ટીપે આવતું પાણી લોકો ભરે 2 તપેલી, ત્યાં જ પાણી પૂરું થઈ જાય છે, ત્યારે લોકો